વિડીયોમાં આપણે જોઈએ છીએ એ પ્રમાણે આપણે એને અપલોડ કરવાનો છે. અહીંયા આપણો ફોટો અપલોડ કરવાનો છે. ત્યારબાદ નીચે આપણે પાસવર્ડને જનરેટ કરવાનો છે. તો બંને ખાનામાં અંદર બોક્સમાં આપણે બંને પાસવર્ડ લખીશું અને ત્યારબાદ નીચે આઈ એગ્રીમાં ટિક કરીને ત્યાં નીચે સબમિટ કરીશું. સબમિટ કર્યા પછી અહીંયા નીચે એક ઓટીપી તમારા મોબાઈલ નંબરમાં જશે અને અહીંયા મોબાઈલ નંબરમાં ઓટીપી નાખ્યા બાદ આપણે એને સેવ કરવાનું છે. ત્યારબાદ રજિસ્ટ્રેશન ડિટેલમાં આપણે નીચે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જે દર્શાવે આગળ મુજબ. માં જે 10 ધોરણની માર્કશીટ એ ચૂઝ ફિલ્ડમાં આપણે અપલોડ કરવાની રહેશે. જ્યારે 12માની માર્કશીટ છે એ પણ અપલોડ કરવાની રહેશે. નીટ યુજીની 2026ની માર્કશીટ છે એ આપણે અપલોડ કરવાની રહેશે. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પણ અપલોડ કરવાનું રહેશે. EWSનું સર્ટિફિકેટ પણ જે અપલોડ કરવાનું રહેશે. જ્યારે ફિઝિકલ ફિટનેસનું સર્ટિફિકેટ આપણે અપલોડ કરવાનું રહેશે. તમામ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી નીચે આપેલા ટેબને આપણે સબમિટ કરવાનું રહેશે. ત્યારબાદ આગળ દર્શાવ્યા મુજબ એના ત્યારબાદની તમારી નજીકની કોલેજોની વેરિફિકેશન માટે, આપણા ડોક્યુમેન્ટનું વેરિફિકેશન માટે કોઈપણ નજીકની કોલેજોની એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે અને એમાં સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીનો જે સમય છે એમાંથી કોઈ પણ સમય આપણે પસંદ કરીને વેરીફાઈ કરવાનું રહેશે. ત્યારબાદ આપણે કન્ફર્મ રજિસ્ટ્રેશન પેજ કરવાનું રહેશે. નીચે ગ્રીન કલરનું બટન જે આપેલું છે એના ઉપર આપણે કન્ફર્મ કરવાનું રહેશે. ત્યારબાદ તમે આ પ્રિન્ટ કરાયેલ પેજની 2 કોપી કાઢવાની રહેશે, જે આપણે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સની સાઇન કરીને ડોક્યુમેન્ટ્સની સેલ્ફ એટેસ્ટેડ કોપી હેલ્પ સેન્ટર ખાતે જમા કરાવવાની રહેશે અને હેલ્પ સેન્ટર ખાતેની એકનોલેજમેન્ટ રિસિપ્ટ મેળવવાની ફરજિયાત રહેશે. નીચે મુજબના રાઉન્ડ આપણે આપવાના રહેશે. રાઉન્ડ 1, રાઉન્ડ 2, રાઉન્ડ 3 અને સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ, ચોથો રાઉન્ડ. જે આમ 4 પ્રકારના રાઉન્ડ આપણને MBBS એડમિશન માટે પડશે. રાઉન્ડ 1માં મળેલ એડમિશનને કન્ફર્મ કરાવવા માટે વેબસાઇટ પરથી એલોટમેન્ટ લેટર તથા ચલણની પ્રિન્ટ લઈ નિયત સમય મર્યાદામાં 1 સેમેસ્ટરની ટ્યુશન ફી ઓનલાઈન અથવા નિયત બેંકમાં રોકડ અથવા DD દ્વારા ભરી હેલ્પ સેન્ટર ખાતે અસલ પ્રમાણપત્રો જમા કરાવવાના રહેશે. રાઉન્ડ 1 ફ્રી એક્ઝિટ છે, મતલબ કે જો વિદ્યાર્થી રિપોર્ટિંગ ના કરાવે તો પણ પછીના રાઉન્ડમાં ભાગ લઈ શકે છે, એને કોઈ પણ પેનલ્ટી લાગશે નહીં. રાઉન્ડ 1નું એડમિશન કન્ફર્મ કરો કે ના કરો, રાઉન્ડ 2માં ભાગ લઈ શકાય છે. MBBS BDSમાં એડમિશન મળે તો પણ તમે BAMS અથવા BHMSમાં એડમિશન લઈ શકો છો. રાઉન્ડ 1માં રજિસ્ટ્રેશન ના કર્યું હોય તેઓએ રજિસ્ટ્રેશન કરીને રાઉન્ડ 2માં ભાગ લઈ શકે છે. રાઉન્ડ 2માં તમારે ચોઇસમાં જેટલો ફેરફાર કરવો હોય ને એટલો જ કરી શકો છો. જેવું કોઈ એડિટ, ડિલીટ, અપ એન્ડ ડાઉન આપણે જે પસંદ કરેલી છે એને આપણે આપણી ચોઇસ મુજબ આપણે ફેરફાર કરી શકીએ છીએ. રાઉન્ડ 2માં એટલી જ ચોઇસ ભરવી કે જેમાં એડમિશન મળે તો તે 100% લેવું જ જોઈએ. જો રાઉન્ડ 2માં એડમિશન મળશે તો રાઉન્ડ 1નું એડમિશન આપમેળે રદ થઈ જશે. રાઉન્ડ 2માં એડમિશન તમે સ્વીકારો છો
કે ના સ્વીકારો તો પણ આપણું રાઉન્ડ 2માં એડમિશન મળે છે જ. એટલે જ રાઉન્ડ 1નું એડમિશન તો કેન્સલ જ થશે. તો રાઉન્ડ 1માં ભરેલી ફી રાઉન્ડ 2ના એડમિશનમાં આપમેળે ટ્રાન્સફર થઈ જશે. જો ફી ભરવાપાત્ર હોય તો તે ફી પે કરવાની. રાઉન્ડ 1નું એડમિશન કોઈ પણ સંજોગોમાં પાછું મળશે નહીં. એટલા જ માટે રાઉન્ડ 2માં એટલી જ ચોઈસ ભરવી કે જેમાં એડમિશન મળે તો 100% લેવું જ જોઈએ. જો રાઉન્ડ 2માં એડમિશન ના મળે તો રાઉન્ડ 1નું કન્ફર્મ કરેલું એડમિશન ચાલુ રહેશે. રાઉન્ડ 2માં જે એડમિશન મળ્યું છે તે જો કન્ફર્મ ના કરો તો સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત થઈ જશે. રાઉન્ડ 2માં દરમિયાન રિઝર્વ કેટેગરીના ખાલી રહેલી બેઠકોને ઓપન કેટેગરીમાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ ઉપરાંત NRI કોટાની ખાલી રહેલી બેઠકો મેનેજમેન્ટ કોટામાં ટ્રાન્સફર કરવામાં આવશે. જો રાઉન્ડ 3માં એડમિશન મળશે તો રાઉન્ડ 2નું એડમિશન આપમેળે રદ થઈ જશે અને ફરજિયાતપણે રાઉન્ડ 3માં ફાળવવામાં આવેલી બેઠક પર જ એડમિશન લેવું પડશે. જો તમને રાઉન્ડ 3માં એડમિશન મળે છે તો રાઉન્ડ 2નું એડમિશન આપમેળે રદ થઈ જશે અને આપણે જે 3માં જે મળેલું છે બેઠક ઉપર ફરજિયાત તમારે એડમિશન લેવું જ પડશે, નહીં તો તમારું રાઉન્ડ 2નું આપમેળે એડમિશન રદ થઈ જશે. રાઉન્ડ 3માં MBBS અથવા BDSમાં એડમિશન મળ્યા બાદ જો વિદ્યાર્થી રિપોર્ટિંગ કરીને એડમિશન કન્ફર્મ કરાવશે તો જ પછીના કોઈ પણ રાઉન્ડમાં માટે ભાગ લઈ શકાશે નહીં તો MCCમાં પણ ભાગ લઈ શકાશે નહીં. જો વિદ્યાર્થી એડમિશન કન્ફર્મ ના કરાવે તો સિક્યુરિટી ડિપોઝિટ જતી રહેશે અને પછીના કોઈ પણ રાઉન્ડમાં એને ભાગ લઈ શકાશે નહીં. જો રાઉન્ડ 3માં ભરેલી ચોઈસમાં એડમિશન ના મળે ને તો રાઉન્ડ 2નું કન્ફર્મ કરાવેલું એડમિશન ચાલુ રહેશે અને આ એડમિશન કોઈ પણ સંજોગોમાં રદ કરી શકાશે નહીં અને પછીના રાઉન્ડમાં પણ ભાગ લઈ શકાશે નહીં. રાઉન્ડ 3માં એડમિશન મળ્યું અથવા આગળનું રાઉન્ડમાં કન્ફર્મ કરેલું એડમિશન છે તો ત્યાં જ એડમિશન પ્રોસેસનું કરવાનું રહેશે. ધ એન્ડ રાઉન્ડ 3માં એડમિશન કન્ફર્મ કરો કે ન કરો તમારે ફરજિયાત લેવાનું રહેશે. આગળનું ચોથું સ્ટેજ છે સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ, કે જે રાઉન્ડમાં અગાઉના રાઉન્ડમાં રજિસ્ટ્રેશન કર્યું હોય પરંતુ એડમિશન ન મળ્યું હોય તો આ રાઉન્ડમાં આપણે ભાગ લઈ શકીશું. આ ઉપરાંત અગાઉના રાઉન્ડમાં રજિસ્ટ્રેશન ન કર્યું હોય તો આ રાઉન્ડમાં પણ આપણે રજિસ્ટ્રેશન કરી શકાય છે. MBBS કોર્સ માટે સ્ટેટ અથવા ઓલ ઇન્ડિયા કોટા કાઉન્સેલિંગમાં રાઉન્ડ 3ના અંતે એડમિશન મળેલ હોય તે વિદ્યાર્થીઓએ આ રાઉન્ડમાં ભાગ લઈ શકાશે નહીં. રાઉન્ડ 3 બાદ ખાલી રહેલી બેઠકોના એડમિશન સ્ટ્રે વેકેન્સી રાઉન્ડમાં કરવામાં આવે છે. આની ઓનલાઈન ચોઈસ ભરવાની રહેશે. આ રાઉન્ડમાં ભાગ લેવા માટે એડમિશન કમિટી વેબસાઇટ લોગિન કરીને સંમતિ આપવાની રહેશે. જે સ્ટેટ લેવલનું હતું જે આપણે અહીંયા પૂરું કરીએ છીએ અને NCC એટલે કે MCCના એડમિશન માટેની નેશનલ લેવલની MBBSના એડમિશન માટેની પ્રક્રિયા આપણે આગળના વિડીયોમાં રજૂ